ગોપીઓના ખૂબ જ વખાણ કરે છે. ગોપીઓ યોગીઓની જેમ નાક પકડતી નથી, પ્રાણાયામ પ્રત્યાહાર કરતી પણ નથી. શ્રી કૃષ્ણ એક એક અંગમાં આંખ અને મનને સ્થિર કરે છે. પ્રભુના સ્વરૂપમાં આકાશ બને ત્યારે ભક્તિ થાય છે. આકાશ નહીં, આશક મતલબ એની પ્રત્યે પ્રેમ હોય ત્યારે જ એની ભક્તિ સાચી થાય છે. શ્રી કૃષ્ણના એક એક અંગમાં આંખ અને મનને સ્થિર કરી પ્રભુના સ્વરૂપમાં આકાશ બને, આશક બને ત્યારે જ ભક્તિ થાય. અને ભક્તિ કરવી કઈ સહેલી નથી. સંસારનું ધ્યાન કરવાથી મન બગડે છે, પણ પરમાત્માના સ્વરૂપનું સતત ધ્યાન કરે તો સુધરે છે. કોઈ પણ કામ કરવું હોય ને તો આપણે એક કામ કરવાથી નથી થઈ જતું. આપણે ખેતરમાં દાણા નાખી દીધા તો ઉગી તો જાય છે, પણ ત્યાર પછી પણ એની સંભાળ રાખવી પડે છે. એને વારંવાર પાણી પાવું પડે છે, દવા છાંટવી પડે છે. એમાં ભક્તિની પણ આવી બેઠક છે કે એક વખત બેઠો તો એની અસર તો થાય જ છે, પણ એને વારંવાર આપણે જીવનમાં લાવવાની, કેમ આગળ વધે એ માટે પ્રયત્ન કરવાનો. તમારા મનને વારંવાર સમજાવો, સંસાર સુંદર નથી, ફક્ત મારા શ્રી કૃષ્ણ અતિ સુંદર છે. જેની આવી ખાતરી થાય તે જ ભગવાનની ભક્તિ કરી શકે. જેમ ફૂલ હમણાં સુંદર લાગે છે, પણ 2-4 કલાક પછી એ કરમાશે. ફૂલ કરમાય એટલે એમાં સૌંદર્ય દેખાતું નથી અને લોકો તેને બહાર ઉઠાવી અને ફેંકી દે છે. ફૂલ જેમ કરમાય છે તેમ આખું જગત કરમાય છે. નિત્ય સુંદર એક પરમાત્મા શ્રી કૃષ્ણ છે. ગોપીઓ લાલાના દર્શનમાં તન્મય થઈ ગઈ છે અને તેને સમયે પ્રભુને પાસું ફેરવી નાખ્યું છે. તે જોતા જ ગોપીઓ આનંદમાં આવી ગઈ છે. તેઓ દોડતી યશોદાજી પાસે જાય છે અને કહે છે, માં, લાલાને પાસું ફેરવ્યું, અમે નજરે જોયું છે. યશોદાજીને ખૂબ આનંદ થાય છે કે મારો લાલો હજુ 3-4 મહિનાનો થયો નથી કે પાસું ફેરવે છે. માને જો કેટલો આનંદ હોય બાળક પ્રત્યે, ક્યાં પડખું ફેરવવા માંડ્યા, હાલવા માંડ્યા. આપણને પણ હોય ને અત્યારે કે ભાઈ જરી કે બાળક 2 ડગલા હાલતું હોય તો કેટલો આનંદ થાય, ખુશી થાય કે ભાઈ જો હાલવા માંડ્યું, 2-3 ડગલા ભરવા માંડ્યું. ભાકોડિયા ભેર બિલકુલ નહોતું હાલતું તો અત્યારે 8-10 કદમ જેટલું તો એ હાલી જાય છે. એમ યશોદા માતાને ગોપીઓ કેવા લાગી યશોદા માતાજી કે જો લાલો કેવો હાલે છે. મારે પાસું ફેરવું છે, મારે ઉત્સવ કરવો છે. લાલા એ પાસું ફેરવ્યું એટલે અંગ પરિવર્તન નામનો ઉત્સવ કરવાનો. ઘરમાં ઠાકોરજીને પધરાવ્યા પછી કાયમ ઉત્સવ કરશો તો લાલો કાયમને માટે તમારા ઘરમાં રહેશે. શ્રી કૃષ્ણ ઉત્સવ પ્રિય છે. ઠાકોરજીના નામ છે નિત્ય ઉત્સવ. નિત્ય શ્રી ભગવાન સ્મરણમાં તન્મય થવા માટે ઉત્સવ છે. જો આપણે આ ઉત્સવ રાખ્યો છે, શું કામે રાખ્યો છે કે આમાં તન્મય થઈ જવાનું ભગવાનમાં. અને હમણાં જો તો વાતાવરણ ખરેખર આ યુવાનોએ કમાલ કરી દીધી છે કે આ તો 5-7 વર્ષની જૂની મંડળી હોય એવું બધું આમ ભજન ને કીર્તન ને કરે છે. તો એટલા જ રસથી ભાવથી ભરેલું આપણે ગોકુળ વૃંદાવન ત્યાં ન જઈ શકીએ તો આપણે અહીંયા પણ ગોકુળ વૃંદાવન જો ઊભું કર્યું છે. મને તો એવું વાતાવરણ લાગે છે ભાઈ કે મેં આ જો આયોજન થોડુંક મારામાં વિચાર આવ્યો અને આ બધાના સાથ સહયોગથી એટલું વાતાવરણને એટલી ભક્તિભાવ થયો તો મને એમ લાગ્યું કે આ મારો વિચાર સાર્થક થયો છે.
તન્મય થવા માટે ઉત્સવ છે. ઉત્સવના દિવસે શક્તિનો, મનનો, વાણીનો સદુપયોગ કરો. ઉત્સવના દિવસે પરમાત્માનું સતત સ્મરણ થવું જોઈએ. ઉત્સવના દિવસે દેહભાન ભૂલાય, જગત ભૂલાય, ભૂખ તરસ ભૂલાય, તો જ ઉત્સવ સફળ થયો ગણાય. ઉત્સવમાં પૈસો, ગૌણ તેમજ પ્રેમ મુખ્ય ગણાય. ગૌણ તેમને પ્રેમ તેમજ પ્રેમ મુખ્ય ગણાય છે. પ્રભુને પૈસાની નહીં પણ પ્રેમની જરૂર છે. ઘણા માણસો કહે ને કે તમે કઈક એને કયો કે ભાઈ હાલો આજે આ કામ માટે જવું છે, તો કે ભાઈ મારે તું એમ કહી નહીં કે 2-5 હજાર રૂપિયા જોતા હો તો તું લઈ લે, પણ મારી પાસે આજે સમય નથી. તો આ ભગવાન પૈસાના ભીખા નથી કે પૈસા એની પાસે કોઈ એની એવી લાલચ નથી કે પૈસાથી બધું થાય, પણ આ પ્રેમના ભીખા છે, ભાવના ભીખા છે, હાજરીના ભીખા છે. પૈસાની નહીં પણ પ્રેમની જરૂર છે. ગરીબ પણ ઉત્સવ કરી શકે છે. પ્રભુ જીવને પ્રેમ આપે છે અને જીવ પાસે પ્રભુ પ્રેમ જ માગે છે. ઉત્સવના દિવસે આંખમાંથી પ્રેમના 2 આંસુ ન નીકળે તો ઉત્સવ વ્યર્થ છે. ઉત્સવ લાલાને રાજી કરવા માટે કરો. પ્રભુએ તમને આપ્યું હોય તો થોડી સામગ્રી બનાવો, ભગવાનને ભોગ ધરો. કોઈ ગરીબને બોલાવી અને તેને પ્રભુનો પ્રસાદ આપો. કેટલાક ઉત્સવ કરે છે તેમાં અઢળક સામગ્રી બનાવે છે, પણ કોઈ ગરીબ માણસને કે બ્રાહ્મણને બોલાવશે નહીં. જો ભાગવતમાં કીધું છે કે ભાઈ કોઈ એવા ગરીબ માણસને પણ આપણે ખાતા હોય બધા સગા સંબંધી ભેગા થઈ, કઈ મારું હારું એ પકવાન ને બીજું ને ત્રીજું, અને ઓલા ગરીબ માણસોને તે મળતું ન હોય તો કે કમસે કમ નહીં તો કોઈ બ્રાહ્મણ છે, કોઈ એવા ગરીબ માણસો છે, એને પણ જો શક્ય હોય તો થોડુંક એને પણ એ પ્રસાદ દેવો હોય. કોઈ ગરીબ માણસને કે બ્રાહ્મણને બોલાવશે નહીં, પોતાના સગા સંબંધીઓને બોલાવીને બધા જ ખાય છે. એ ઉત્સવ કર્યો ન કહેવાય, એ તો વ્યવહાર કર્યો કહેવાય. વ્યવહાર કે નહીં કે ભાઈ તે મને દીધું તું અને હું તને દઉં છું, તો એમાં કઈ વિશેષ ન કહેવાય. પણ આ ગરીબ કોઈ પંડિત, બ્રાહ્મણ, કોઈ આવા માણસોને જમાડ્યા હોય તો તે પણ આપણું લેખે જાય છે. ઉત્સવમાં વેદ પાઠી બ્રાહ્મણોનું પૂજન કરો, ગરીબોની અન્નદાન કરો, સાધુ મહારાજને ભોજન કરાવો. ગરીબની પૂજા થાય ત્યારે પ્રભુ બહુ રાજી થાય. તમે ગરીબની પૂજા કરો, ગરીબનું સન્માન કરો અને પછી તમારા લાલાના દર્શન કરો. કનૈયો ગાલમાં ધીરે ધીરે હસતો જ હશે. પોતે ભોગ ભોગવી રાજી થવા કરતા બીજાને આપી અને રાજી થાવ. ઉત્સવ એટલે બરાબર ઈશ્વર અને સૌ પ્રાગટ્ય છે. ઈશ્વરનું પ્રાગટ્ય હૃદયમાં થાય. ઉત્સવ લુલીડા લાડ કરવા માટે ઉત્સવ નથી, પરંતુ પરમાત્મા સાથે એક થવા માટે, એટલે કે તન્મય થવા માટે ઉત્સવ છે. યશોદામાએ વિચાર્યું કે હું રોજ બ્રાહ્મણોની પૂજા કરું છું એ સારું છે, પણ ગોપીઓ અને ગોવાળોના આશીર્વાદથી પુત્ર મળ્યો છે. આજે મારે ગોવાળો અને ગોપીઓની પૂજા કરવી છે. આજે કનૈયાએ પાછું ફેરવ્યું, એટલે આજે મારે અંગ પરિવર્તન ઉત્સવ કરવો છે. યશોદામાં જો હું કહેશે કે એને કેટલો પ્રેમ હશે કનૈયા પ્રત્યે. બધાય માતાને હમણાં આપણે કીધું ને કે બાળક એક ડગલું ભરે તો પણ પહેલી વાર ડગલું ભરતો કે ચાલતો હોય તો એની ખુશી થાય.
આપણે પણ ખુશી થાય છે કે જો કાંઈ પણ હું તો બીજાને બે પાંચ ને કે જો મારું બાળક કેટલું હાલવા માંડ્યું, દોડવા માંડ્યું, ઊભું રહેવા માંડ્યું. પેલા તો એનું મૂતું હોય, ત્યાર પછી હાલતું થાય તો એનો મા બાપને, પરિવારને બધાને ખુશી હોય. યશોદાજી એમ કહેતા નથી કે મારે ગરીબોને દાન કરવું છે. જીવ લક્ષ્મીનો પુત્ર છે, લક્ષ્મી માં અને નારાયણ પિતા છે. લક્ષ્મી પુત્રને કોઈ ગરીબ કહે તો ઈશ્વરને ખોટું લાગે છે. માટે ગરીબનો અનાદર ન કરો. દાન હંમેશા આંખ નીચે કરી અને આપો. દરેકના હૃદયમાં ઈશ્વરનો વાસ છે. કોઈ આ નબળો માણસ હોય તોય પણ એને આપણે અભિમાનથી કે ઓલું નહીં માનવાનું કે હું જ બહુ ધનવાન છું અને લે કે દીધો હોય તો તિરસ્કાર કરીને ન આપે, આદરથી દેવાનું. નાનો માણસ હોય તો શું થઈ ગયું, એ એક ભગવાનનો તો અંશ છે. હવે બિચારો એને એવા પરિવારમાં જન્મ થયો હોય કે નાનો મોટો તો અહીંયા આવીને જાય, બાકી જ્યાંથી તો બધા કર્મ અનુસાર કોઈને ઉચ્ચ ઘરમાં મળે, કોઈ ખાનદાન વધુ પૈસા વાળા મળે, કોઈને ઓછા મળે. તો એથી માણસને કોઈને આપણે નબળો સમજવાનો નહીં. બધાય પરમાત્માનો જ વાસ છે. ઘણી વખત આપણે ગરીબ માણસને શું છે કે તરછોડીએ, એ આપણો મજૂર હોય તો જેમ તેમ ઓલું કરીએ. તો આ રીતે એને પણ એક આદર ભાવ સત્કારથી રાખવાનું. અનાદર દાન હંમેશા આંખ નીચી કરી અને આપો. દરેકના હૃદયમાં ઈશ્વરનો વાસ રહેલો છે તેમ સમજો. જેથી યશોદામાં કહે છે મારે એક એકની પૂજા કરવી છે, એક એકનું સન્માન કરવું છે. સમાગતામ વ્રજોક્ષમ પૂજ્યતિ. જે એવું સમજે છે કે હું ગરીબને મદદ કરું છું ત્યારે તેની અંદર રહેલું અભિમાન વધી જાય છે. ગરીબ તેનો હાથ જોડી તેનો આભાર માનશે, પૂજા કરે તેને આશીર્વાદ મળે છે, મદદ કરે છે તેને આભાર મળે છે. તમે ગરીબની પૂજા કરો, તમને આશીર્વાદ મળશે. હું મરે, અભિમાન મરે, પ્રેમમાં હૃદય કોમળ બને તો માનજો કે દાન સફળ છે. ઘણીવાર દાન આપનારો ઠસકમાં રહે છે, પરંતુ દાન લેનારો હલકો નથી, તેમજ આપનારો મોટો નથી. આપનારો અને લેનારો બંને પરમાત્માનું સ્વરૂપ છે. ગરીબમાં ભગવાનના દર્શન કરો, ગરીબની પૂજા કરો. ભાગ્ય અનુકૂળ હોય ત્યારે લક્ષ્મીજીનો સદુપયોગ કરો. જ્યાં લક્ષ્મીજીનો સદુપયોગ થાય ત્યાં જ લક્ષ્મીજી અખંડ બિરાજે છે. નંદ બાવાના ઘરમાં સાક્ષાત લક્ષ્મીજી પધાર્યા છે. નંદ યશોદાજી ઉદારતાથી બહુ જ લૂંટાવે છે. એટલે જો આમાં એક દાન કરવાનું પણ કીધું છે કે આપણે કોઈ દાન કરવું નથી તો ઉદાર દિલે કરવું. કે હું પણ એમાં કાઢી નાખું કે જો મેં દાન આપ્યું, ખબર મેં એટલું કર્યું છે, મેં આમ કર્યું છે, તો એ હું આવી જાય એટલે દાનની જે વેલ્યુ છે, કેપેસિટી છે, એ એટલી રહે નહીં. એટલા માટે ગરીબ હોય તો હું થઈ ગયું કે ભાઈ એની એવી પરિસ્થિતિ હતી અને મારી પાસે 2 પૈસા હતા, મેં એને આપ્યા. એટલે એને વિચારો નહીં કરવાનો અને આપણે આપણું અભિમાનને ઓગાળી નાખવાનું. લાલાના પ્રાગટ્યના દિવસે યશોદાજી ગોપીઓને ભેટ આપવા લાગે ત્યારે ગોપીઓ બોલેલ કે આજે તો અમારે લાલાને આપવાનું હોય, લેવાનું નહીં. એટલે દિવસે કોઈને ભેટનો સ્વીકાર કરેલ નહીં. લેવાની ઈચ્છા હોય ત્યારે મોહ છે, આપવાની ઈચ્છા હોય ત્યારે પ્રેમ છે. શક્તાસુરનો વધ કઈ રીતે કર્યો તે હવે આપણે જોઈએ. યશોદામાએ સર્વની પૂજા કરાવી છે. તેથી ઉત્સવમાં
આખા ગામમાં આમંત્રણ આપ્યું છે. નંદ બાવા કહે તમે બિલકુલ સંકોચ કરશો નહીં. લાલો આવ્યો છે ત્યારની ખબર પડતી નથી કે કોણ મારા ઘરમાં લક્ષ્મીજી મૂકી જાય છે. હવે સાક્ષાત ભગવાન આવ્યા તો ત્યાં તો કોઈ જાતની કમી હોય જ નહીં કે નિરાશા હતાશા. જીવનમાં એક સમય એવો આવે છે કે જ્યારે ભાગ્ય અનુકૂળ હોય છે. એવા ભાગ્યોદય વખતે ખૂબ વાપરજો, પ્રેમથી ખૂબ દાન કરજો, સંકોચ કરશો નહીં. જેટલું આપશો તેનાથી બમણું તમારા ઘરમાં આવશે. ભાગ્ય પ્રતિકૂળ થશે ત્યારે સંપત્તિને સાચવવાનો પ્રયત્ન કરશો તો પણ ઘરમાં કંઈ રહેશે નહીં. ભાગ્ય પ્રતિકૂળ થતા ધર્મરાજા યુધિષ્ઠિર તેમજ નળ રાજા જેવા પણ દરિદ્ર થયા છે. તો પછી આપણા જેવા મનુષ્યની શી વાત કરવી. માટે ભાગ્ય અનુકૂળ હોય ત્યારે જ પુણ્ય કાર્યમાં કચાશ રાખવી નહીં. આમાં ભાગવતમાં જો કીધું છે કે જો આપણી પાસે એવી શક્તિ હોય, એવું આપીએ કે એવું દિલ હોય તો આ બધું કરવાનું. એનાથી બમણું પણ થાય છે. અને ભાગ્યમાં ન હોય તો આપણે ગમે એટલું આપણે કરીને તો પણ એ રહેતું નથી ને ટકતું નથી. એટલા માટે આમાં કીધું છે કે જેટલું બને એટલું આપણે સત્માર્ગે સારા કામ માટે એ ધનનો લક્ષ્મીનો ઉપયોગ કરવો. યશોદામાનું આજે ભાગ્ય અનુકૂળ છે એટલે તેઓ ખૂબ દાન કરે છે કે ઘરમાં સાડીઓનો, પિતાંબરોનો, કંઠીઓનો ઢગલો કર્યો છે. યશોદામાં વિચારે છે કે આ લાલો સૂઈ જાય તો મારાથી એક એકની પૂજા થઈ શકે. ઘરનો મુખ્ય માણસ માન આપે, પ્રેમ આપે અને બીજા કોઈ સાધારણ આપે, તેમાં ઘણો ફરક છે. બાલકૃષ્ણને ખબર પડે કે માં આજે ગોવાળીઓ ગોપીઓની પૂજા કરવાની છે, તેથી લાલો ખૂબ રાજી થઈ ગયો. માની એવી ઈચ્છા છે કે લાલો સૂઈ જાય તો સારું. લાલાએ એવી લીલા કરી કે આંખો બંધ કરીને સૂઈ ગયો, પરંતુ અંદરથી જાગતો છે. યશોદામાં રાજી થયા. મારો દીકરો બહુ ડાહ્યો છે, કહું સૂઈ જાય છે અને કહું તો ઉઠી પણ જાય છે. જો માને દીકરો વાલો ક્યારે લાગતો હોય, નાનો હોય તો અમુક તોફાની હોય તો એમ કે ભાઈ આ તોફાની છે તો હોતો જ નથી. પણ ડાયો એમ દીકરો એને કીધો કે બીજી માતાજીના પ્રમાણમાં એના કહેવાથી હુઈ જાતો હોય, ઉઠી જાતો હોય તો એ દીકરો એનો વધુ વાલો લાગે એમ. આજે બાળક કોઈને થયો નથી અને થવાનું પણ નથી. લાલો બાળક છે, એને બાળક થતાય આવડે છે અને પ્રતિકૂળ સંજોગોમાં એને બધાનો બાપ થતા પણ આવડે છે. કારણ કે આ તો કૃષ્ણ ભગવાન હતા. એ તો બધું યશોદાજીનો જાણતો હતો કે ભાઈ આ માતાજીને હું ગમે, હું નથી ગમતું. એને નિંદર ભગવાન જો સૂઈ જાય તો આપણું શું થાય બધાયનું. ભગવાન તો સુતા ન હોય પણ આ રીતનું માતાજી પાસે આમ લાડ પ્યાર કરતા હોય, આંખું વીંચી જતા હોય, એ રીતનું બધું પ્રેમ ભાવ દેતા હોય. લાલો અતિ ઉદાર છે, બહુ પ્રેમાળ છે. જ્યારે તમે લાલાને જગાડો ત્યારે જાગે છે અને જ્યારે પોઢાડો ત્યારે સૂઈ જાય. શંકરાચાર્યજી કહે છે ઈશ્વર નિષ્ક્રિય છે પણ માયાના કારણે તેમાં ક્રિયાનો આરોપ થાય છે. ઈશ્વરમાં ક્રિયા થઈ શકતી નથી, માયાથી ક્રિયાનો આરોપ થાય છે. આ હકીકતને દ્રષ્ટાંતના રૂપમાં જોઈએ તો ગાડી મુંબઈના સ્ટેશને આવે એટલે લોકો કહે મુંબઈ આવ્યું. વિચાર કરશો તો જણાશે કે મુંબઈ ગયું નથી અને આવ્યું નથી. ઈશ્વર ક્રિયા કરતા નથી, લીલા કરે છે.
લીલામાં સ્વાર્થ ન હોવાથી તે લીલા આનંદરૂપ થાય છે. ક્રિયા અને લીલા વચ્ચે તફાવત રહેલો છે, તે ધ્યાનમાં રાખવાનો છે. જેની પાછળ કર્તૃત્વનું અભિમાન છે, સુખી થવાની ભાવના છે, તે ક્રિયા, અને જે ક્રિયા પાછળ કર્તૃત્વનું અભિમાન નથી, ફક્ત બીજાને સુખી કરવાની ભાવના છે, તે લીલા છે. યશોદામાં વિચારે છે કે આજે મારે ત્યાં આખું ગામ આવવાનું છે, તેથી લાલાનું પારણું બહાર રાખવું તો ઘરમાં જગ્યા વધારે થાય. બહાર ગાડું પડ્યું હતું, તેથી તળે લાલાનું પારણું રાખે છે અને ગામડામાં દૂધ, દહીં વગેરે રાખે છે. બાલકૃષ્ણ પારણામાં સૂતા છે. કોઈ પણ મહેમાન કઈ આવે તો બધા ઘરમાં થોડીક વ્યવસ્થા કરે કે ભઈ કોઈ પારણીઓ છે તો હાલો આપણે ખુલ્લામાં રાખીએ, હરખું બેહવામાં બાળકને પણ શાંતિથી નીંદર આવે અને જગ્યા પણ વધી જાય. તો યશોદા માએ એ પારણું ઘરની બહાર રાખીને ત્યાં એના આંગણામાં રાખ્યું. યશોદા માને ઘેર ગોપીઓ આવે છે. મૈયા એક એક ગોપીનું પૂજન કરે છે અને માન આપે છે, ભેટ આપે છે. જો ગોપીને તેનું બાળક ન લાવી હોત તો તેને બાળકને લેવા માટે ઘેર મોકલે છે. ગોપી દોડતી દોડતી ઘેર જાય છે અને બાળકને લઈને આવે છે. યશોદામાં તે બાળકની પણ પૂજા કરે છે, કપાળમાં તિલક કરે છે અને ગળામાં મોતીની કંઠી પહેરાવે. એની માથે હાથ ફેરવી અને કહે, બેટા તું માર્કંડ સમાન દીર્ઘાયુ થા, સુખી થા. બાળકની પૂજા કરો તો માં હંમેશા રાજી થાય. ગોપીએ બહુ આનંદ થાય. બાળકની પૂજા કરો તો માં હંમેશા રાજી જ થાય. ગોપીઓને બહુ આનંદ થાય છે. ગોપીઓ હૃદયથી બાલકૃષ્ણને આશીર્વાદ આપે છે. બાલકૃષ્ણ, બોલો બાલકૃષ્ણ લાલ કી જય. તે લાલાનો જય જયકાર કરે છે. યશોદામાં આવેલા વ્રજવાસીઓનું સન્માન કરવામાં તન્મય થયા છે. જ્યારે આ બાજુ બાલકૃષ્ણ જાગ્યા છે, લાલાએ જોયું કે મને મારી માએ જગાડીને સાથે રાખ્યો છે. મારી માં ઉત્સવ મારો કરે છે અને મને ઘરમાંથી બહાર કાઢ્યો છે. લાલાને આ ગમ્યું નહીં. ઉત્સવ તો ભગવાનમાં જ તન્મય થવા માટે છે. ઉત્સવ અંતર્મુખ થવા માટે છે. ઉત્સવ દિવસે ભગવાનને ભૂલી જાવ એ બરાબર નથી. ઉત્સવ જગતનું સ્મરણ કરવા માટે નહીં, પણ દેહભાન ભૂલવા માટે છે. ભૂખ, તરસ ભૂલવા માટે છે. યશોદામાં ઉત્સવના દિવસે શ્રી કૃષ્ણને ભૂલી ગયા છે. બહાર લાલો રડે છે, પણ માએ કંઈ સાંભળ્યું જ નહીં. યશોદા ભૂલ્યા એટલે વિપત્તિ આવી. જો આમ આપણે પણ કઈક ઘરમાં બીજું કઈક નાનું નાનું કોઈ મહેમાન આવી ગયો, પ્રસંગ પાતો તો થોડું બાળક પ્રત્યે ધ્યાન એટલું દે નહીં, અને અમુક કામમાં પણ એટલા રસિયા પચ્યા હોય કે વાતો કરતા હોય તો બાળકની રીતે રડતું હોય અને આપણે આપણી વાતોમાં રચ્યા બચ્યા હોય. તો આ વાતનું પણ ખ્યાલ રાખવું જોઈએ અને ભગવાનને ક્યારે દિલમાંથી વિસરવા કાઢવા ન જોઈએ. જ્યાં સુધી કઈ અપેક્ષા છે ત્યાં સુધી વ્યવહાર છૂટતો નથી. વ્યવહાર ગુનો નથી, પરંતુ વ્યવહારમાં પ્રભુને ભૂલી જવા તે ગુનો છે. ધંધો કરવો એ પાપ નથી, પણ ધંધો કરતા ભગવાનને ભૂલી જવા તે પાપ છે. બધો ધંધો કરવાનો, આપણે સંસારી છીએ.
પણ પૈસાની પાછળ જ આપણે દોટ મૂકી, સંપત્તિની પાછળ જ દોટ મૂકી અને ભગવાનને હાવ ભૂલી જવાય, તો એવું નહીં કરવાનું. ભગવાનને સાથે જ રાખવાના. કામ તો કરી અને કરવું જ પડે, પણ પછી હાવ બે પૈસા આપણે પાસે આવી જાય અને પછી ભગવાનને કઈ તું કોણ અને હું કોણ. પછી ભગવાને એમ કહે હવે તો પછી તું હવે એવું એવી યોનિઓમાં જન્મ આપે, એવું જેવું કાર્ય કર્યું હોય એવી જગ્યાએ આપને જન્મ દે, એવું જીવન જીવવું પડે. એટલા માટે આ મનુષ્ય દેહ છે ને વારંવાર મળતો નથી. ભગવાનની મોટી આપણી ઉપર કૃપા છે, આપણા સત્કાર્યો સારું કામ કર્યું હશે ત્યારે